ગાંધીનગર રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને બેઠક મળી હતી। હીરાભાઈ સોલંકી છે, તેમની સાથે જ વાત કરીશું। હીરાભાઈ, આજે બેઠક મળી હતી, તમે 2 દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે સોમવારે ગાંધીનગરની અંદર મળવાનું છે। પરસોત્તમભાઈ પણ આજે હાજર હતા, તમે પણ હાજર હતા। સમગ્ર રાજ્યભરની અંદરથી કોળી સમાજના આગેવાનો અને ધારાસભ્યો અને નેતાઓ પણ હાજર હતા। શું કઈ ચર્ચાઓ કરવામાં આવી બેઠકમાં અને મુખ્યમંત્રી સાથે શું ચર્ચા થઈ? મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે અમે એક આવેદનપત્ર આપ્યું છે અને સાહેબે અમને શાંતિથી સાંભળ્યા છે। 15 ધારાસભ્યો, 3 સાંસદ સભ્યશ્રીઓ અને જે આ બનાવની વિગત હતી એ બનાવની વિગત સાહેબને ધ્યાન ઉપર મૂકી છે અને યોગ્ય તપાસ થાય અને જે દોષિત હોય એને સજા થાય એ માટેની માંગણી હતી અને અમને વિશ્વાસ છે કે એ પ્રમાણે કામ થવાનું છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। થેન્ક યુ। હીરાભાઈ, પરસોત્તમભાઈ પણ હાજર હતા, સમાજના આગેવાનો પણ અહીંયા બેઠા હતા, એમના નિવાસસ્થાને જ એક બેઠક હતી। એ બેઠકની અંદર સમાજના આગેવાનોને શું સૂચનો કરવામાં આવ્યા છે? બસ એક તો આપના માધ્યમથી હું અમારા સમાજને ધ્યાન ઉપર મૂકું છું કે આ કોઈ સમાજ ટુ સમાજનો આ લડાઈ છે નહીં, ન્યાય અને અન્યાયની લડાઈ છે। એટલે કોઈ પણ યુવાનો જે રીલ્સ બનાવતા હોય એ રીલ્સ કોઈ સમાજને દુઃખ લાગે એવી રીલ્સ ન બને એની ખાસ કાળજી રાખી અને નવનીતભાઈને જે ન્યાય અપાવવાની જે વાત છે, આ ન્યાય અને અન્યાયની લડાઈ છે, એમાં જે લોકો દોષિત હોય એ લોકોને સજા મળે એ હેતુની આજનો આ કાર્યક્રમ હતો અને મુખ્યમંત્રી સાહેબે સાચી સાંભળ્યા છે અને સાચી દિશાએ તપાસ થાય અને યોગ્ય થાય એ માંગણી હતી અને મને આશા છે કે એ રીતે તપાસ થશે। થેન્ક યુ। આભાર। તો આ હતા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જેમણે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી યોગ્ય ન્યાયિક તપાસ થશે અને જે કોઈ ગુનેગાર હશે તેને સજા મળે તે દિશાની અંદર કાર્યવાહી કરવા માટેની ખાતરી પણ આપવામાં આવી છે। કેમેરા પર્સન કુલદીપ સુત્રાની સાથે પ્રદીપ કચ્છા, ન્યૂઝરૂમ ગુજરાત, ગાંધીનગર।